શું કહો સરપંચ સાહેબ? બસ મજા. એવું એમ? હો શું તા તમે ડાયલોગ મારવાનું કહેતો હતો ને? એ તો એમ બધા કે પડી જા હવે কথা નથી પડ્યા. પડી જાય તો ઊભા કરવા ના આવતા કહો. પડી જા તમે ઊભા કરવા ના આવતા ભલે અમે પડી જા. તો પછી ડાયલોગ સારો શીખી ગયો તો. આ તો ડાયલોગ હેડરો છે આજ તઈ દાડાથી ટ્રેન્ડમાં. આ તો ટ્રેન્ડિંગમાં હેડર ટ્રેન્ડિંગમાં. હા મેવા વાળા બગડે એમ લાગે છે, પડી જાય તો ભલે પડી જાય. મેવા વાળા તો પડી જા તો પડી જાય. તો પડી જા તો પાછા ઊભા કરવા વાળાની કોઈની માની છતા નથી તો એક દના પડી જા તો. એક દના તો મેવા વાળા પાડી દીધા તો બીજ દના કોઈ ઊભા નહીં કરે સરપંચ ને સરપંચ. ઓ મન તો પડી જશે મારા બધા બુબુ લઈ ઉલાડી જાય છે. ઉલાડી જા તો ભાઈ મેવા હતે તો બાબર હમાં ભીડી જા તો પડી ગયેલ લાગે રે તો ના ભીડી જા તો પછી ઉગડીમાં જવાનું છે. આ તો ના કે એમ થવાના થાય આખો દાડો પડી જા ના આવજો. મેવાસી તો ભીડી ગયા તો જ્યાં એટલે શું કહેવાય એટલે ડાયલોગ છે ને આપણે હીરુભાનો મેવાસી બોલે મારી જાન એના વાળું થઈને પડવાનું તો છે ને. બસ બીજી ખબર મળા. અને હવે અમારે કોમેડી વિડીયો બનાવવાના છે. અમારા મિત્રને કહેજો કોઈ ઋષિ બળતા નહીં. ના અમારા મિત્રને કહેજો કે અમને ઊભા કરવા આવજો અને અમને કે પાડી ના જતા ના કે બધું પાડી દીધા તો ઉપાજ્યું કરશું. અમે તમને વાટે રસ્તે બસ્તે ભેળા થા તમને પાડી ના જતા ના કે અમને ઊભા કરવા વાળો ચીએ નહીં ને. ના કે અમારા ડીજે કોણ વગાડશે પડી જા તો ડીજે વગાડવાના ફફા પડી જાય. ડીજે વગાડતા નહીં ના કે પડી ગયા સમજતું ના કે જા ખાટામાં. અને આપણે તો ઠાકોર સમાજના સમર્થનમાં થજ. બાકી ઠાકોર સમાજ ભેળા રહેશે તો નહીં પડો અને જો સમાજ ભેળા ના રહ્યા તો ગમે પડી જ જવાના કોણ સરપંચ છું અમે છું ગમે છું અને ઠાકોર સમાજના ભેળા રહેતું. બાકી મળીએ બીજા બ્લોગમાં અને સરપંચના આવા નાટક જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખતું અને કોઈ માથે મોઢે લેવું નહીં લાગુ પડે અને વટથી. બાકી મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.